વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણને શું કીધું છે કે જેનું ઘનફળ 1.54 મીટર ઘન હોય અને આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય એવા નળાકારની આપણે ઊંચાઈ ગોતવાની છે. તો આપણી પાસે એક નળાકાર છે. હવે આનું ઘનફળ આપી દીધું 1.54 મીટર ઘન અને આ વ્યાસ આપી દીધો 140 સેન્ટીમીટર. આપણે શું ગોતવાની છે તો કે આની હાઈટ ગોતવાની છે. બે રીતે ગોતી શકાય. શું તો કે પેલું તો આ મીટર ઘનને હું સેન્ટીમીટરમાં ફેરવી દઉં તો અહીંયા નીચે સેન્ટીમીટરમાં જવાબ છે અને આને હું મીટરમાં ફેરવી દઉં તો જવાબ મીટરમાં રહેશે. બેમાંથી તમે જે પોસિબલ હોય તમે કરી શકો. સહેલું જે લાગે એ કરવાનું છે. શું કરશું આપણે તો કે સૂત્ર મૂકશું, h ને સૂત્રનો કરતા બનાવશું અને આપણને આપણો જવાબ મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો કે દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. આપણે આકૃતિ ઇરેઝ કરી દઈએ અને આપણી પાસે જે છે એ આપણે લખી લઈએ. આપણી પાસે શું છે તો કે નળાકારનું ઘનફળ બરાબર 1.54 મીટર ઘન. હવે આપણી પાસે વ્યાસ આપ્યો છે d, તો d આપણી પાસે શું છે તો કે 140 સેમી. તો રેડિયસ r બરાબર શું થશે તો કે 140 ભાગ્યા 2, કારણ કે વ્યાસ કરતા ત્રિજ્યા કેટલી હોય? અડધી હોય. તો અહીંયા શું થશે આપણી પાસે 70 ગુણ્યા 2, 2 ને 2 કેન્સલ, તો જવાબ આવશે 70 સેમી. હવે આપણે દાખલો કઈ રીતે ગણશું? આને હું સેન્ટીમીટરમાં ફેરવું કે આને મીટરમાં ફેરવું? હું આ નીચેનાને મીટરમાં ફેરવી નાખી. તો 70 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ તો r બરાબર 0.7 મીટર. r બરાબર 0.7 મીટર. કોઈને કદાચ સેન્ટીમીટર ટુ મીટર ફેરવતા ન આવડતા તો આપણે 5મા, 6મા અને 7મા રાશિની તુલનાવાળા જે પાઠો છે એમાં તમને આપેલું જ છે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. અહીંયા લખીએ, તેથી નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર h. પાઈ આર સ્ક્વેર h. ઘનફળ ઓલરેડી આપી જ દીધું છે 1.54, એને બરાબર 22/7, એને ગુણ્યા 0.7, એને ગુણ્યા 0.7, એને ગુણ્યા h ખબર નથી એટલે ગોતવાનું છે. હવે જે આ પોઈન્ટ વાળા છે ને એને આપણે થોડું સરખું કરી લઈએ. તો અહીંયા થશે 154/100. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. અહીંયા 22/7, અહીંયા 22/7 ગુણ્યા 7/10 ગુણ્યા 7/10 ગુણ્યા h. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 1 શૂન્ય, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 2 શૂન્ય. હવે આપણે ગોતવાનું શું છે તો કે આપણે ગોતવાના છે તો h ગોતવાના છે. અને ડાબા ટુ જબાનો નિયમ આપણે યાદ કરીએ કે ડાબી બાજુ હોય જે છેદમાં હોય એ જબામાં આવે શું આવી જાય તો કે ઉપર, અને જે જમણી બાજુ હોય એ ક્યાં જતું રહે? નીચે. તો કંઈક મારી પાસે આવું મળશે. 154 તો હતા જ, આ 7, 10 અને 10 ઉપર આવી જશે. 7 ગુણ્યા 10 ગુણ્યા 10 અને છેદમાં શું થઈ જશે તો આ 100 તો હતા જ, એને ગુણ્યા 22, એને ગુણ્યા 7 ગુણ્યા 7. હવે આ 7 અને 7 આપણે ઉડાડી દઈએ. અહીંયા 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. 54 ના ભાગ પડે 22 + 154 થાય તો 7 અને 7 ઉડી ગયા, 22 અને 22 ઉડી ગયા. તમને એમ થતું સાહેબ કઈ વધ્યું તો કઈ નહીં, અને કાંઈ નથી એટલે ખબર જ છે આપણી પાસે શું વધશે? 1 બરાબર h. તો તેથી h બરાબર 1 મીટર. અને કદાચ કોઈ સેન્ટીમીટરમાં લખવા માંગે તો h બરાબર અથવા તો h બરાબર 100 સેમી. તમે જેમાં દાખલો ગણ્યો એમાં સેમીમાં ગણો તોય ભલે, મીટરમાં ગણો તોય ભલે, બે જવાબ સાચા. અને આને મેં જો સેન્ટીમીટરમાં ફેરવો હોત તો હજી આ 1.540000 કરીને લાંબી બધી રકમ થવાની હતી. એને ટૂંકી કરવા માટે મેં શેમાં ફેરવું? મીટરમાં ફેરવું. વિડીયોને પોઝ કરી 5મો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મા પછી 6ઠ્ઠો દાખલો ફોટો સ્વરૂપે જ આવશે ડિસ્પ્લે પર, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.